નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 સરકારના અંગો વિશે માહિતી મેળવીશું. સરકારના મુખ્ય 3 અંગો છે. 1 ધારાસભા, નંબર 2 કારોબારી અને ન્યાયતંત્ર. આ ત્રણેય જે અંગો છે સરકારના, એ ત્રણેય એકબીજા સાથે એકરૂપતા જોવા મળે છે, સંકલન જોવા મળે છે. અને આ 3 અંગોની રચના એવી રીતે કરવામાં આવી છે કે આ ત્રણેય અંગોના કાર્ય શું છે, તેમની કયા કયા પ્રકારની સત્તાઓ જોવા મળે છે અને અરસપરસ એકબીજા સાથેના સંબંધો કેવા પ્રકારના છે, એનો આપણે વિગતે અભ્યાસ કરીશું. રાજ્યના મૂળભૂત હેતુઓ કે રાજ્યનો જે મૂળભૂત ધ્યેય છે, એનો હેતુ છે કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા કેવી રીતે લોકોની સુખાકારી અને સલામતી સાધી શકાય તથા લોકોનો સર્વતોમુખી કલ્યાણ સાધીને, એટલે લોકોનું કલ્યાણ કરીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત પોતે સ્વતંત્ર રહે અને સાથે સાથે એમને મળેલા જે મૂળભૂત હકો છે એ હકોનું જતન પણ થાય અને રક્ષણ પણ થાય. સાથે સાથે રાજ્યના ગતિશીલ વિકાસની, એટલે કે રાજ્ય ધીમે ધીમે જે વિકાસશીલ છે એથી વિકાસશીલ તરફથી વિકસિત તરફ જે ગતિ કરી રહ્યો છે એને સિદ્ધ કરવા માટે સરકારના મુખ્ય 3 અંગો જે છે, કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર, આ ત્રણેય વચ્ચે પરસ્પર ઐક્ય, સહકાર અને સંકલન સ્થાપિત કરીને સરકાર અસરકારક, સૌથી વધુમાં વધુ કાર્યક્ષમ શાસન કરી શકે છે. ધારાસભા, ધારા એટલે કે કાયદા ઘડવાનું કામ કરે છે, જ્યારે કારોબારી જે છે એ ઘડેલા કાયદાઓનું અમલ કરાવવાનું કામ કરે છે અને ન્યાયતંત્ર છે એ કાયદાનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિ હોય ભારતનો, એ ધનિક હોય કે ગરીબ હોય, સમાન હક, સમાન વેતન, સમાન ન્યાય અને સમાન હક અંતર્ગત આપણે જાણીએ છીએ કે કોઈ પણ ભારતનો નાગરિક હોય, કાયદાનો ભંગ કરનારને સજા અથવા તો દંડ આપવાનું કાર્ય જે છે એ ન્યાયતંત્ર કરે છે. હવે આપણે આગળ જોઈ શકીએ કે ભારતીય બંધારણમાં ધારાસભા એટલે સંઘ, કેન્દ્ર જેને કહી શકીએ આપણે, એટલે સંઘ કક્ષાએ સંસદ અને રાજ્યોમાં વિધાન ગૃહો. કારોબારી એટલે સંઘ, કેન્દ્રમાં રાષ્ટ્રપતિ, એટલે કે કેન્દ્રમાં કોનો સમાવેશ થાય છે, તો આપણે વિદ્યાર્થી મિત્રો લખી શકીએ છીએ કે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને પ્રધાનમંડળ અને તેનું કાર્યાલય તથા વહીવટી તંત્ર. જ્યારે રાજ્યની અંદર કોનો સમાવેશ થઈ શકે છે, તો રાજ્યની અંદર રાજ્યપાલ, મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળ અને તેનું કાર્યાલય તથા વહીવટી તંત્ર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે, એકબીજા સાથે સંકલન જોવા મળે છે. જ્યારે ન્યાયતંત્રમાં ટોચ ઉપર જે કહી શકાય એવી સર્વોચ્ચ અદાલત છે. પછી દરેક રાજ્યની અંદર એક વડી અદાલત હોય છે. સાથે સાથે હું વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે ઘણી જગ્યાએ એવું પણ બને છે કે દરેક રાજ્યની અંદર એક વડી અદાલત હોય છે, પરંતુ કેટલીક જગ્યાએ એક કરતાં વધારે રાજ્યો ભેગા મળીને પણ એક વડી અદાલત હોઈ શકે છે. અને તેના હાથ નીચે તાબાની અદાલત, એટલે કે સર્વોચ્ચ અદાલત ટોચની અદાલત છે, એની નીચે વડી અદાલત છે. વડી અદાલતની નીચેની તાબાની અદાલતો, જેમાં આપણે જિલ્લા ન્યાયાલયો, વિશેષ કરીને જે ખાસ અદાલતો છે, આમ ન્યાયતંત્ર, ધારાસભા અને કારોબારી બંનેથી તદ્દન અલગ અને સ્વતંત્ર અને સુસ્થગિત આપણે કહી શકીએ એવું ન્યાયતંત્ર ભારતનું છે.
ભારતના ન્યાયતંત્ર જે છે એ સૌથી વિશેષ પ્રકારનું છે. ભારતમાં જુદા જુદા ઘટક રાજ્યોનું બનેલું છે. ભારત એ જુદા જુદા ઘટક રાજ્યોનું બનેલો એક સંઘ રાજ્ય છે, જેને આપણે સંઘીય રાજ્ય પણ કહી શકીએ છીએ. કોઈપણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી. કોઈપણ ઘટક રાજ્ય એમાંથી છૂટું પણ પડી શકતું નથી. ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિની રાજ્ય સરકારો વચ્ચે સત્તા વિશ્લેષણ તથા સિદ્ધાંત અનુસાર સત્તાનું અલગ અલગ વિભાગ પાડવામાં આવ્યા છે, જેમ કે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી, બરાબર. આવા અલગ અલગ વહીવટ માટે અલગ અલગ પ્રકારના સત્તાની વિશ્લેષણ કરવામાં આવ્યું છે, વિભાજન કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પરાવલંબી એકબીજા પર આધારિત છે. ગાઢ પણ સંબંધ છે, પરંતુ એકબીજા પર આધારિત જોવા મળે છે. જ્યારે ન્યાયતંત્રનું અલગ, સ્વતંત્ર અને નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન છે. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ધારાસભા અને કારોબારી એકબીજા પર પરસ્પર અવલંબી એકબીજા પર આધાર રાખવો પડે છે, પરંતુ ન્યાયતંત્ર તો અલિપ્ત છે, જુદું છે, અલગ જેને કહી શકાય, અને નિષ્પક્ષ ન્યાય જોવા મળે છે. સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત આગળ જોઈશું કે રાજ્ય વતી સરકાર જે કાર્યો કરે છે તે એકબીજાથી જુદા હોય છે. ત્રણેય અંગોના કાર્યો એકબીજાથી ભિન્ન છે. આમ તો ત્રણેય એકબીજા પર આધારિત છે, એકબીજા સાથે સંકલન જોવા મળે છે સરકારના અંગોમાં, પરંતુ આ ત્રણેય અંગોના કાર્યો જે છે એ કાર્યો એકબીજાથી ભિન્ન એટલે જુદા છે. દરેક કાર્યોમાં વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે અને દરેક કાર્ય જે છે, દાખલા તરીકે ધારાસભા છે એ કાયદો ઘડવાનું કામ કરે છે, પરંતુ એની અંદર પણ નિપુણતા કહી શકાય એ જરૂરી છે. એટલે કે જુદા જુદા અંગો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્યો થવા જોઈએ અને છેલ્લે દરેક અંગે પોતાનું અલગ કાર્ય કરવું જોઈએ. સત્તા વિશ્લેષણ થવાથી સત્તાના બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે. અહીંયા આપણે જોયું છે કે અલગ અલગ પ્રકારની સત્તાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, વિભાજન કરવામાં આવ્યું છે. એટલા માટે સત્તાનો દુરુપયોગ થતો અટકે છે. ત્રણેય અંગોના કાર્યો થકી સરકારને વહીવટ કરવામાં સરળતા અને કાર્યક્ષમતા જોવા મળે છે. તે અને વચ્ચે અને તેમની વચ્ચે સત્તાનું વિશ્લેષણ કરવું જરૂરી છે. દાખલા તરીકે ધારાસભા એ કાયદો ઘડવાની સત્તા ધરાવે છે, તેનો દુરુપયોગ ન કરે. તેથી કારોબારી અને ન્યાયતંત્ર કેટલીક એવી સત્તા હોય જેથી તે ધારાસભાને નિયંત્રણમાં રાખી શકે છે. જ્યારે કારોબારી અને ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા અંકુશ મૂકવામાં આવ્યો છે, તે જ રીતે ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારી પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધારાસભા વિશે માહિતી મેળવીએ. ધારાસભા કોને કહેવાય? નંબર 1, ધારાસભા ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. બરાબર, તમને ખબર છે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. લોકોનું પ્રતિનિધિત્વ સંઘ એટલે કે કેન્દ્ર કરે છે, અને એમાં સંઘ કક્ષાએ સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે. દેશની મહત્ત્વની અને સર્વોપરી સંસ્થા સંસદ છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછી શકાય, દેશની મહત્ત્વની અને સર્વોપરી સંસ્થા કઈ છે? તો સંસદ. ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. ધારાસભાના 2 પ્રકાર છે. તો તમને એવો પણ પ્રશ્ન 1 માર્કમાં પૂછી શકાય છે વિદ્યાર્થી મિત્રો કે ભારતીય સંસદમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો આપણે આન્સર લખી શકીએ છીએ કે ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભા તથા લોકસભાનો સમાવેશ થાય છે. નંબર 1 જે ધારાસભા
જે આપણે શીખ્યા છીએ એની અંદર કેટલીક જગ્યાએ એક ગૃહી ધારાસભા જોવા મળે છે અને કેટલીક જગ્યાએ દ્વિગૃહી ધારાસભા જોવા મળે છે. તો આપણે સૌથી પ્રથમ વાત કરીશું એક ગૃહી ધારાસભા. તો જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય છે તેથી તેને એક ગૃહી ધારાસભા કહેવામાં આવે છે. નંબર 2ની અંદર બમાં દ્વિગૃહી ધારાસભા જ્યાં બે છે, જ્યાં ધારાસભા બે ગૃહની બનેલી છે તેને દ્વિગૃહી ધારાસભા કહેવામાં આવે છે. અહીંયા સમજી લઈશું કે દ્વિગૃહી કેવી રીતે કહેવામાં આવે છે. તો સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા છે. એટલે કે જ્યાં દ્વિગૃહી ધારાસભા છે ત્યાં સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ ધારાસભાનું જે ઉપલું ગૃહ છે એ રાજ્યસભા છે, ત્યારે નીચલા ગૃહને લોકસભા કહેવામાં આવે છે. રાજ્ય કક્ષાએ ધારાસભા, વિધાનસભા અને વિધાન પરિષદ એમ બે ગૃહો હોય છે. એટલે કે રાજ્ય કક્ષાએ ધારાસભા અને વિધાનસભા અને વિધાન પરિષદ એમ બે ગૃહો હોય છે. આગળ મોટા ભાગના રાજ્યોમાં એક જ ગૃહ છે. મોટા ભાગના, મેં આગળ પણ તમને વાત કરી છે કે મોટા ભાગના રાજ્યોમાં એક જ ગૃહ છે, વિધાનસભા. પરંતુ કેટલાક અપવાદરૂપ બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ છે. એટલે કે આ જે બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં દ્વિગૃહી ધારાસભા જોવા મળે છે. આગળ જોઈશું કે કેન્દ્ર કક્ષાએ ધારાસભા જે લોકસભા કહીએ છીએ આપણે, એમાં લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. લોકસભામાં સભ્યો પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ હોય છે, એટલે આપણે જ ચૂંટીને મોકલીએ છીએ. લોકસભાના સભ્યોની સંખ્યા કેટલી હોય છે એવું પણ પૂછી શકાય છે. ખાલી જગ્યામાં પણ પૂછી શકાય, વિકલ્પમાં પણ પૂછી શકાય અને જોડકામાં પણ પૂછી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, લોકસભામાં સભ્યની સંખ્યા એટલે લોકસભામાં કેટલા સભ્યો હોય છે તો 545, જેમાં 2 સભ્યો જે છે એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ છે, જેમની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. તમને આ પણ ખાલી જગ્યામાં પૂછી શકાય કે એંગ્લો ઇન્ડિયન સમુદાયના જે પ્રતિનિધિઓ હોય છે તેની પસંદગી કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ એ સંસદનો એટલે કે લોકસભા અને રાજ્યસભાના ભાગ છે. જો કે રાષ્ટ્રપતિ સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન પોતાના પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠકોને સંબોધન કરી અને જ્યારે એ પોતે હાજરી આપતા નથી ત્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવી શકે છે. ગૃહોને પોતે, એમની પાસે સત્તા છે, ગૃહોને મોકૂફ પણ રાખી શકે છે. તેમજ લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિ ધરાવતા હોય છે. સંસદના બંને ગૃહોમાં ત્રણેય વાંચનમાંથી પસાર થયેલ ખરડા ઉપર રાષ્ટ્રપતિ જ્યારે સહી કરે છે ત્યારે જ ખરડો કાયદો બને છે. એટલે રાષ્ટ્રપતિ જે છે એ વડા છે. રાષ્ટ્રપતિ જે છે એ બંને જે ગૃહ છે એ બંને ગૃહોમાં કોઈ પણ ખરડો 3 વાર વાંચન થયા પછી રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે અને રાષ્ટ્રપતિ જ્યારે એના પર સહી કરે છે ત્યારે ખરડો કાયદો બને છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું આગળ આવશે કે ખરડાના પ્રકાર કેટલા છે. ખરડો સૌથી પ્રથમ નાણાકીય ખરડો ક્યાં પસાર થાય, સામાન્ય ખરડો ક્યાં પસાર કરવામાં આવે છે, બરાબર. એટલે ખરડા અલગ અલગ પ્રકારના 3 પ્રકારના ખરડા જોવા મળે છે. આગળ આપણે જોઈશું. પરંતુ લોકસભા એ કાયમી ગૃહ નથી, બરાબર. લોકસભા એ કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની હોય છે, સિવાય કે તેનું વહેલું વિસર્જન કરવામાં આવેલ હોય. હવે ક્યારેક લોકસભાનું વિસર્જન કરવામાં આવે ત્યારે જ એ ફરીથી ચૂંટણી કરવામાં આવે છે. પરંતુ
જ્યારે લોકસભાએ સ્વતંત્ર રીતે પોતાની જાતે બરાબર બંધારણ આધીન કામ કરી શકે છે. લોકસભાની જે મુદત છે એ 5 વર્ષની હોય છે. એ કાયમી ગૃહ નથી. દર 5 વર્ષ પૂરા થાય એટલે ફરીથી પાછા ચૂંટણી કરવામાં આવતી હોય છે. ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની હોય છે. કોઈ પણ હોય, બંધારણથી વિમુખ થઈને કોઈ પણ લોકસભા છે એ કાર્ય કરી શકતી નથી. તેથી બંધારણ સર્વોપરી છે, સંસદ નથી. સંસદે ઘડેલ કાયદાઓમાં બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય, જ્યારે પણ સંસદે ઘડેલા કાયદાઓમાં બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય અથવા તો વિસંગત એટલે કે એકબીજાથી વિરુદ્ધ જોવા મળે તો તેને અદાલતમાં પડકારી શકાય છે. જો અદાલતને એમ ખાતરી થાય, કોઈ પણ પ્રકારનો જોગવાઈ હોય, કાયદો હોય અને અદાલતને ખાતરી થાય કે આ બંધારણની જોગવાઈનો ભંગ કરે છે તો તેને ગેરબંધારણીય ગણી રદબાતલ કરવાની પણ સત્તા ધરાવે છે. સંસદ સભ્યની લાયકાતો. તમારે કોઈપણ વ્યક્તિએ, ભારતના કોઈપણ નાગરિકને સંસદ સભ્ય બનવું હોય તો એના માટે કયા કયા પ્રકારની લાયકાત પોતાની પાસે હોવી જોઈએ? તો પહેલું લોકસભાના સભ્ય તરીકેની લાયકાત મુજબ એ ભારતીય નાગરિક હોવો જોઈએ. ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી એની ઉંમર 25 વર્ષની હોવી જોઈએ. સંસદે નક્કી કરેલ અન્ય લાયકાતો ધરાવતો હોય પરંતુ તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરેલો ન હોવો જોઈએ. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન એટલે કે પગાર સાથે એ પોતે હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ. સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલો ન હોવો જોઈએ. કોઈપણ ગુનામાં એ પોતે સંડોવાયેલો ન હોવો જોઈએ. વ્યક્તિ સંસદમાં ઉમેદવારી કરી શકે છે. આવી જ વ્યક્તિ સંસદમાં ઉમેદવારી કરી શકે છે. એટલે સંસદ માટેની આ લાયકાતો જોવા મળે છે. સંસદની 2 બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થાય તે રીતે ગૃહની બેઠક બોલાવવી પડે છે. હવે આપણે સંસદની જ્યારે બેઠક બોલાવવામાં આવે તો 6 માસથી વધારે સમયગાળો 2 બેઠકો વચ્ચે હોવો જોઈએ નહીં. લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી જ રાષ્ટ્રપતિ કરી શકે છે. જે ગૃહનો સભ્ય હોય તે વ્યક્તિ તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. એકબીજા ગૃહમાં કાર્યવાહીમાં ભાગ લઈ શકતા નથી. ઉપલા ગૃહનો સભ્ય હોય તો ઉપલા ગૃહમાં જ એ પોતે ભાગ લઈ શકે છે અને નીચલા ગૃહનો સભ્ય હોય તો એ નીચલા ગૃહમાં જ પોતે કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. બીજા નંબરમાં ગૃહની કાર્યવાહીમાં એ પોતે ભાગ લઈ શકે છે, મતદાન કરી શકે છે, પરંતુ મંત્રીમંડળનો કોઈ પણ સભ્ય સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો પણ તે બંને ગૃહની ચર્ચામાં ભાગ લઈ શકે છે. તો આ સૌથી અગત્યની બાબત છે કે સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોવા છતાં તે બંને ગૃહની ચર્ચામાં ભાગ લઈ શકે છે, સંબોધન કરી શકે છે, પરંતુ જે ગૃહના સભ્ય હોય તે જ ગૃહમાં તેને મતદાન કરી શકે છે. એટલે કે નીચલા ગૃહની અંદર આપણે સભ્યમાં પોતે ભાગ લઈ શકીએ છીએ, ચર્ચામાં પણ ભાગ લઈ શકીએ છીએ, પરંતુ મતદાન કરી શકતા નથી. લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે. લોકસભાની મુદત 5 વર્ષની હોય છે. જોકે અગાઉ રાષ્ટ્રપતિ તેને વિખેરી નાખી શકે છે. રાષ્ટ્રપતિ કટોકટીમાં જ્યારે આમ તો તમને ખબર છે કે લોકસભાની મુદત 5 જ વર્ષની છે, પરંતુ જ્યારે પણ દેશની અંદર કટોકટી આવે ત્યારે રાષ્ટ્રપતિ જે છે અથવા તો રાષ્ટ્રીય કટોકટીમાં
તેઓ 1 વર્ષ સુધી લંબાવી શકે છે. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાંને અદાલતમાં પડકારી શકાતો નથી. જ્યારે પણ લોકસભાનું રાષ્ટ્રપતિ વિસર્જન કરે ત્યારે એને લોકસભામાં પડકારી શકાતી નથી અથવા તો અદાલતમાં પણ પડકારી શકાતો નથી. કોરમ એટલે ગૃહની કાર્ય સાધના અને સંખ્યા. ગૃહનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા કુલ સભ્યમાંથી હાજર સભ્યોની સંખ્યા. લોકસભાના કુલ સભ્યો આપણે આગળ જોઈ ગયા છે કે લોકસભાના કુલ સભ્યો 545 છે. એ 545 સંખ્યાના 1 એટલે 10મો ભાગ એટલે કે 55 સભ્યોની ગૃહમાં હાજરી જરૂરી છે. ગૃહને ચાલુ રાખવા માટે 545 કુલ સભ્યોમાંથી 55 સભ્યો હાજર હોય ત્યાં સુધી ગૃહની કાર્યવાહી થઈ શકે છે. જ્યારે રાજ્યસભામાં કાર્યસાધક સંખ્યા રાજ્યસભાના કુલ સભ્યો, રાજ્યસભાના કેટલા સભ્યો છે? 250, તો એના 1 કરીએ તો 25 સભ્ય સંખ્યા ગણાય છે. હવે આપણે આગળ જોઈશું કે રાજ્યસભા. તો રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે. તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ છે અને રાજ્યસભામાં 250થી વધે નહીં એટલે સભ્યોની જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં પરોક્ષ રીતે જે તે સભ્યો રાજ્યોની અને સંઘ પ્રદેશોની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો જે છે એ સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિથી ચૂંટવામાં આવે છે. રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 238 છે. બાકીના જે 12 સભ્યો બચ્યા, કારણ કે આપણે કેટલા 250 સંખ્યા છે, અહીંયા 238 સભ્યોની વાત કરવામાં આવી છે. તો બીજા 12 સભ્યો જે છે, તો 12 સભ્યો જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે, એટલે કે નક્કી કરવામાં આવે છે. જેમાં કયા 12 સભ્યોને રાષ્ટ્રપતિ નિયુક્ત કરે છે? તો જે કોઈ સાહિત્ય, વિજ્ઞાન, કલા, સાંસ્કૃતિક, રમતગમત અને સમાજ સેવા ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અને વ્યવહારુ અનુભવ ધરાવતા હોય એવા 12 વ્યક્તિઓને રાષ્ટ્રપતિ નિયુક્ત કરતા હોય છે. કોઈ એક વ્યક્તિ એક સાથે 2 ગૃહના સભ્ય રહી શકતા નથી. આગળ લાયકાત આપણે જોઈશું. તો રાજ્યસભાના સભ્ય થવા માટે તે વ્યક્તિ ભારતીય નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તે નાદાર, માનસિક રીતે અસ્થિર, મગજની કે સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં અને સરકારી સંસ્થાઓમાં સવેતન કે નફાકારક કોઈ હોદ્દો ધરાવતી હોવી જોઈએ નહીં. રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે. ટીક કરી લેજો અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? તો 11. રાજ્યસભા એક કાયમી ગૃહ છે. તેનું વિસર્જન થતું નથી કે વિખેરી શકાતું નથી. રાજ્યસભા 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. એટલે કે રાજ્યસભાના જેટલા સભ્યો છે એ સભ્યોમાંથી 1/3 ભાગના સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય અને એટલા ઉમેરાતા હોય છે. એટલે કે રાજ્યસભા એ કાયમી ગૃહ છે, બરાબર. એને વિખેરી શકાતું નથી, એનું વિસર્જન થતું નથી. એટલી સંખ્યામાં સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. આમ રાજ્યસભાના સભ્ય વધુમાં વધુ 6 વર્ષ માટે સભ્ય તરીકે રહી શકે છે. જોકે તેઓ ફરીથી ચૂંટવાની કે પસંદને પાત્ર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે સંસદના બંને ગૃહોના સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો મળે છે. કયા 3 વર્ષની અંદર? તો અંદાજપત્ર સત્ર, ચોમાસું સત્ર અને શિયાળુ સત્ર. ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ
રાજ્યસભાના ચેરમેન, જેને સભાપતિ પણ કહેવામાં આવે છે, જ્યારે ડેપ્યુટી ચેરમેન એટલે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી કરે છે. રાજ્યસભાના પ્રથમ ચેરમેન ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. એટલે કે રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા? તો આપણે લખી શકીએ છીએ કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. લોકસભાના સ્પીકર, તો લોકસભાના સ્પીકર જે છે એમની વાત કરીએ તો લોકસભાનું કામકાજ વ્યવસ્થિતપણે અને ચોક્કસ નીતિ નિયમો અનુસાર ચાલે તે જોવાનું, ગૃહમાં શિસ્ત, વ્યવસ્થા અને ગૃહનું ગૌરવ જાળવવાનું મુખ્ય કાર્ય લોકસભાના સ્પીકર કરે છે. લોકસભાના સભ્યો પોતાનામાંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરતા હોય છે. અધ્યક્ષ લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષપદ સંભાળી કાર્યવાહીનું સંચાલન અને નિયમન પણ કરતા હોય છે. અધ્યક્ષ સભ્યો પાસે લોકસભામાં શિસ્ત પાલનની અપેક્ષા પણ રાખતા હોય છે અને એ પોતે રક્ષક પણ છે અને પોતે ગૃહમાં નિર્ણયો પણ આખરી એમના ગણાતા હોય છે. અધ્યક્ષ કોઈપણ રાજકીય પક્ષના સભ્ય કે પક્ષનું પીઠબળ ધરાવતા હોવા જોઈએ નહીં, પરંતુ તેઓ અધ્યક્ષ પદે ચૂંટાયા પછી તેમણે ગૃહની કાર્યવાહી તટસ્થ અને નિષ્પક્ષ રીતે કરવાની હોય છે. લોકસભાના વિસર્જન કે ભંગ સામે અધ્યક્ષની મુદત પણ પૂરી થાય છે, પરંતુ નવી લોકસભાની રચના થાય ત્યાં સુધી એ પોતે હોદ્દા પર ચાલુ રહી શકે છે. કોઈપણ 14 દિવસની નોટિસ લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરને હોદ્દા પરથી દૂર કરી શકે છે. એટલે કે 14 દિવસની નોટિસ આપ્યા પછી એમને હોદ્દા પરથી આપણે દૂર કરી શકાય છે. લોકસભામાં કે ધારાગૃહમાં થતા ભાષણો જે છે, ટીકાઓ છે, અધ્યક્ષને ઉદ્દેશીને થાય છે. સંસદના બંને ગૃહોની કાર્યવાહી અંગ્રેજી, હિન્દીમાં થઈ શકે છે, પરંતુ આ બંને ભાષા ન જાણનાર સભ્યોને તેમની પોતાની માતૃભાષામાં સંબોધન કરવાની પરવાનગી પણ આપવામાં આવે છે. અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના સતત 60 દિવસ સુધી કોઈપણ લોકસભાનો સભ્ય ગેરહાજર રહે તો તેની બેઠક ખાલી ગણવામાં આવે છે. અધ્યક્ષ ગૃહની સભાને મુલતવી પણ રાખી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આગળ નવા લેક્ચર 2ની અંદર કાસ્ટિંગ વોટ વિશે માહિતી મેળવીશું. થેન્ક